ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ મન 2017 લાવવામાં આવ્યો, જેમાં ગાયોની ગૌવંશની હત્યા, હેરાફેરી કે વેચાણ સાથેના જોડાયેલા કોઈ પણ વાહન જે ભૂતકાળમાં મહત્તમ 6 મહિના સુધી જ રાખી શકાતા હતા, પરંતુ એમાં સુધારો કરીને આ વાહનો હવે રાજ્ય સાત એટલે શ્રી સરકાર કરવામાં આવશે। ઉપરાંત જો કોઈ વ્યક્તિ ગૌવંશ પશુઓની હત્યા કરવા કે કરાવવા દોષિત ઠરે તો એને આજીવન કેદ સુધીની પણ 10 વર્ષથી ઓછી નહીં તેટલી સજા અને મહત્તમ 5 લાખ અને મિનિમમ 1 લાખ રૂપિયા સુધીનો દંડ એટલે રાજ્યની અંદર કઠોરમાં કઠોર કાયદો ગૌ વંશને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। જો કોઈ વ્યક્તિ ગૌવંશની ગેરકાયદેસર હેરફેર અથવા ગૌમાંસ કે ગૌમાંસની બનાવટો વેચવા, રાખવા, સંગ્રહ કરવા કે હેરફેર કરવા માટે દોષિત ઠરે તો એને 10 વર્ષ મહત્તમ અને મિનિમમ 7 વર્ષ અને દંડ મિનિમમ 1 લાખ રૂપિયા અને મહત્તમ 10 લાખ રૂપિયા સુધીનો દંડનો નિર્ણય કરવામાં આવ્યો છે।